બંધારણનો આર્ટિકલ 14 એમ કહે ઇક્વાલિટી બિફોર લો, કાયદાની સામે સમાનતા છે. આજે છે કાયદા સામે સમાનતા? કોંગ્રેસ વાળા માટે કાયદો જુદો, ભાજપ વાળા માટે જુદો. આપણા ઘરે આવીને કોઈ પથ્થર મારે તો ગુનેગાર એ કહેવાય, એની બદલે કોંગ્રેસના બબ્બર શેરોને જેલમાં નાખવામાં આવે. આ બંધારણ નથી. भाजपा नेताओं कहता है ये बहुत बड़ा भ्रष्टाचारी है, जेल में जाएगा, जिंदगी भर चक्की पीसिंग. અને એ પાછો જેવો ભાજપની સાથે જોડાઈ જાય એટલે નિર્દોષ જાહેર થઈ જાય, કાયદો એના માટે બદલાઈ જાય. તો આ ઇક્વાલિટી બિફોર લો નથી, કાયદા સામે સમાનતા. દેશમાં ઉત્તમ બંધારણ લેખિત સ્વરૂપનું કોઈ દેશ પાસે હોય તો એ આપણા દેશ પાસે છે, અને એનું આપણને સૌને ખૂબ ગૌરવ છે. આજનો એ દિવસ છે જે દિવસે એક સરસ વાત સાથે કે અમે ભારતીયો અમારા દેશને આ બંધારણ સુપ્રત કરીએ છીએ, એ વાત સાથે 26 જાન્યુઆરી ના રોજ આપણા દેશે બંધારણ અમલમાં મૂક્યું. આપણે સૌ એ વાતનું ગૌરવ લઈ શકીએ કોંગ્રેસના સૈનિક તરીકે કે 26 જાન્યુઆરી એટલા માટે સ્વીકારવામાં આવી કારણ કે દેશ જ્યારે આઝાદ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો, મહાન આત્માઓ જે આઝાદીની લડાઈ લડતા હતા, એમણે 26 જાન્યુઆરી 1930 ના રોજ નક્કી કર્યું કે પૂર્ણ સ્વરાજ, અને પૂર્ણ સ્વરાજની માંગણી 26 જાન્યુઆરી 1930 ના દિવસે થઈ હતી. અને એટલા જ માટે બંધારણ સભાએ પણ નક્કી કર્યું કે ભલે બંધારણ તૈયાર થયું, બંધારણ સભાએ મંજૂરી કે 26 નવેમ્બર 1949 માં આપી, પરંતુ જે સંપૂર્ણ સ્વરાજની ઘોષણા થઈ હતી, જેમાં કોંગ્રેસ અને કોંગ્રેસની વિચારધારા અગ્રેસર હતી, એ દિવસ યાદગાર રહે એટલા માટે 26 નવેમ્બરે બંધારણ સભાએ સ્વીકાર કરેલું બંધારણ દેશમાં અમલીકરણ 26 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવ્યું. આપણા સૌના માટે આ મોટી ગૌરવની વાત છે. બાબા સાહેબ આંબેડકર એમણે એ જવાબદારી સ્વીકારીને ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન તરીકે જે બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો, કોઈ સામાન્ય બાબત નહોતી. કોઈ 5-50 વ્યક્તિ ભેગા થઈને બંધારણ ઘડે એમ બંધારણ નહોતું ઘડાયું. બંધારણ ઘડતા પહેલા સંવિધાન સભાની રચના થાય, અને એ સંવિધાન સભામાં મતદાર મંડળો નક્કી થાય, એમાંથી દરેક વર્ગમાંથી આવેલો પ્રતિનિધિ એ બંધારણના ઘડવામાં હિસ્સેદાર થઈ શકે. જૂના રજવાડાઓ હતા, એમના પ્રતિનિધિ પણ હોય, અને કોઈ સામાન્ય વર્ગનો વ્યક્તિ રહેતો હોય તો એનો પ્રતિનિધિ ને એનો મત પણ ત્યાં પહોંચે. એ રીતે આજે જેમ પાર્લામેન્ટ કાયદાઓ ઘડે છે, તો બંધારણ ઘડવા માટે પણ જુદા જુદા વિભાગમાંથી તમામનું પ્રતિનિધિત્વ રહે એવી બનેલી બંધારણ સભા બની. ત્યારે એ જે પ્રતિનિધિઓ ચૂંટાઈને આવ્યા બંધારણ ઘડવામાં, એ વખતે કોંગ્રેસ પક્ષની સંપૂર્ણ બહુમતી એ બંધારણ સભામાં, કોંગ્રેસ પક્ષની સંપૂર્ણ બંધારણ સભામાં બહુમતી હતી. પરંતુ એ કોંગ્રેસ પક્ષની ઉત્તમ વિચાર આપણા એ પૂર્વજોનો જુઓ કે મારો તે સારો નહીં, પરંતુ એમણે જોયું કે ઉત્તમ બંધારણ બનાવવું હોય તો બાબા સાહેબ આંબેડકરને જ મુસદ્દા સમિતિમાં લેવા જોઈએ. બાબા સાહેબ આંબેડકરના પોતાના એ શબ્દો છે. 25 નવેમ્બરના રોજ 1949માં 26મી બંધારણ સભામાં મુસદ્દો મંજૂર થયો. એના આગલે દિવસે બંધારણ સભામાં એમના પ્રવચનમાં એમણે કહ્યું કે મને જ્યારે મુસદ્દા કમિટીનો મેમ્બર કોંગ્રેસે બનાવ્યો,
ત્યારે મને થોડી નવાઈ લાગેલી કે મને બધું અને થયું કે હું થોડું યોગદાન આમાં આપી શકીશ. પરંતુ મને વધારે નવાઈ ત્યારે લાગી કે જ્યારે મને મુસદ્દા કમિટીનો ચેરમેન, બહુમતી ધરાવતી હતી કોંગ્રેસ પાર્ટી, એને મને એનો ચેરમેન બનાવ્યો, ત્યારે મને વધારે નવાઈ લાગી. સાથોસાથ એમના શબ્દો છે, અને કોઈ ભારતીય જનતા પાર્ટી વાળાના મિત્રોને કહું છું કે આપ ક્યારેક બંધારણ સભાની ડિબેટ વાંચજો તો ખરા. 25 નવેમ્બરનું બાબા સાહેબ આંબેડકરનું પ્રવચન તો વાંચજો. એમણે કહ્યું કે જ્યારે હું મુસદ્દા કમિટીનો ચેરમેન થયો ત્યારે મને એમ હતું કે આ બંધારણ ઘડવાનું છે, કેટલાય વિવાદો થશે, મારા વિચારો કંઈક હશે, બીજાના અનેક વિચારો હશે. આ મુસદ્દો તૈયાર કરવામાં રોજની માથાકૂટ, કેટલી બધી ડિબેટ, હોટ ડિસ્કશન, આર્ગ્યુમેન્ટ્સ થશે. પરંતુ એમણે કહ્યું કે બધા જ આર્ટિકલ અને બંધારણનો મુસદ્દો સારી રીતે તૈયાર થઈ શક્યો, એનો યશ કોઈને આપવો હોય તો કોંગ્રેસ પાર્ટીની શિસ્તને હું આ યશ આપું. અને એ બંધારણ સભાની તમામ ડિબેટમાં 25મી નવેમ્બરનું બાબા સાહેબના પ્રવચનમાં આ લખાયેલા શબ્દો હું કોટ કરું છું. અને એમણે કહ્યું કે એટલા જ માટે હું કહીશ કે આ બંધારણ ઘડાયું છે, એનો યશ કોઈને લેવો હોય તો કોંગ્રેસ પાર્ટી આ યશ લેવાને અધિકારી છે. એ પણ બાબા સાહેબના શબ્દો. એમની મોટાઈ હતી, એમની વિદ્વતા હતી કે એમણે એક ઉત્તમ બંધારણ આપ્યું. અને આજે આટલા વખત પછી, આટલા વર્ષો પછી પણ દેશનો કોઈ પણ નાગરિક બાબા સાહેબ આંબેડકરને ખૂબ ઊંચા ભાવ અને સન્માન સાથે જોવે છે. આપણે વચ્ચે હમણાં લડત ચલાવી એટલા માટે કે રાજ્યસભાની અંદર મને દુઃખ છે કે પણ આપણા ગુજરાતના અમિતભાઈ શાહે કહ્યું कि आजकल आंबेडकर 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 बोलना फैशन हो गया है, आंबेडकर का नाम मत लो, इतना नाम अगर भगवान का लो 7 जन्म स्वर्ग मिलेगा. આ બાબા સાહેબનું અપમાન થયું ત્યારે આપણે સૌએ રોડ ઉપર ઉતરીને પણ એનો વિરોધ કરવાનો પ્રસંગ ઉભો થયો. એ મહાન આત્માઓને કોઈ નાના ન બનાવી શકે. હું તો રાજ્યસભામાં પાછળથી ભાજપના સંસદ સભ્યો કહેતા હતા, સાહેબ आंबेडकर जी बोलिए, पिता पिता साहब आंबेडकर जी बोलिए, साहब बाबा साहब बोलिए. પણ છતાં આંબેડકર 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 કહ્યું. હા, રીતે બંધારણના ઘડવાયેનું અપમાન ન થઈ શકે. કેટલાક ભારતીય જનતા પાર્ટીના લોકો એ પણ કહે છે ઇન્દિરા ગાંધીજીએ ઇમરજન્સી લાવીને બંધારણનું અપમાન કર્યું હતું. એક કોંગ્રેસી તરીકે આપણે સૌ એ વાત વિચારીને ઇતિહાસને તપાસવો પડે. બંધારણે તોડ્યું નહોતું એમણે. બંધારણમાં પોતે કરેલી જોગવાઈ કે કેવા સંજોગો ઉભા થાય તો કટોકટી લાવી શકાય. એ સમયે કેટલાક સત્તા ભૂખ્યા લોકોએ કોંગ્રેસ અને ઇન્દિરાજીને હટાવવા માટે દેશ તૂટે એવી પરિસ્થિતિ પેદા કરી. સરકારી કર્મચારીઓને કહ્યું, ફોજના જવાનોને કહ્યું કે તમારા ઉપરી અધિકારીની વાત નહીં માનતા. બોમ્બના ધડાકા દેશમાં થવા માંડ્યા. તમે વિચાર કરો કે તંત્રમાં જો અધિકારીની વાત કર્મચારીએ નહીં માનવાની આવા સોગંદ લેવડાવાતા હોય તો દેશ એક રહે ખરો. અને પરિણામે ન છૂટકે મર્યાદિત સમય માટે ઇન્દિરા ગાંધીજીએ કટોકટી લાદી. અને જ્યારે કટોકટી લાદી એ સમયે આરએસએસે પણ કહ્યું હતું કે દેશની આ જરૂરિયાત હતી. ઇન્દિરા ગાંધીને સમર્થન આપ્યું હતું. અને શિવસેનાના એ વખતના મુખિયાએ પણ ઇન્દિરા ગાંધીજીને સમર્થન આપ્યું હતું કે કટોકટી લાદવી એ રાષ્ટ્રના હિતમાં હતી. ધાર્યું હોત લાંબા સમય સુધી એક હતું શાસન કરીને કટોકટી ચાલુ રાખી શક્યા હોત. પણ ઇન્દિરા ગાંધીજીએ કહ્યું કે નહીં, હવે લોકો ફરી ચૂંટણી
થી નિર્ણય કરે. એમને આઈબીના લોકોએ કહ્યું કે મેડમ તમે ફરી પાવરમાં નહીં આવો. મેં કીધું કોઈ વાંધો નહીં, પરંતુ હવે દેશની પરિસ્થિતિ જે આદેશ થયો ત્યારે હતી એનાથી કટોકટીના કમળમાં બદલાઈ ગઈ છે. હવે શાંતિ આવી ગઈ છે, માટે કટોકટી રાખીને કાયમી વડાપ્રધાન રહેવું મારું ધ્યેય નથી. અને ચૂંટણી હરાઈ જાઓ તો હારી જાઓ, પણ હું કટોકટી ઉઠાવી લઈશ. અને ઇન્દિરા ગાંધીજીએ કટોકટી ઉઠાવી, નવી ચૂંટણી આપી, પરાજય થયો તો સહેજ પણ પરેશાની નહીં ભોગવી, હતાશ નહીં થયા, જેલમાં નાખ્યા, પરેશાની આવી, રોડ ઉપર કોંગ્રેસના કાર્યકરો લડ્યા. અને આ દેશની જનતાએ માન્યું કે ઇન્દિરા ગાંધીજીને સત્તા પરથી દૂર કરીને કોંગ્રેસને હટાવીને અમે ભૂલ કરી હતી. એ જ ઇન્દિરા ગાંધીજીને ફરી વખત સત્તામાં આ દેશની જનતાએ બેસાડ્યા અને આજીવન જીવ્યા ત્યાં સુધી ઇન્દિરાજી આ દેશના વડાપ્રધાન રહ્યા. કટોકટી નાખ્યા પછી અને ઉઠાવ્યા પછી જો દેશની જનતા એમને ફરી ચૂંટીને બેસાડતી હોય તો દેશની જનતાથી મોટી અદાલત કઈ હોઈ શકે? અને જો દેશની જનતાની અદાલતે જેમને બરાબર રીતે નિર્દોષ ઠેરવીને વડાપ્રધાન બનાવ્યા હોય એ ઇન્દિરા ગાંધીજી માટે ભારતીય જનતા પાર્ટી વાળા અનાપ શનાપ બોલતા હોય તો એનો જવાબ મારો કોંગ્રેસનો કાર્યકર મિત્ર આપે એવી વિનંતી. આપણા બંધારણમાં આખી દુનિયામાં એક વસ્તુ વખણાય છે અને એ છે ફંડામેન્ટલ રાઇટ્સ, મૂળભૂત અધિકાર. અને મૂળભૂત અધિકારો ઉત્તમ અપાયા છે, પણ બાબા સાહેબ આંબેડકરે એ વખતે કહ્યું હતું કે દેશની કરોડરજ્જુ સમાન આ બંધારણ છે. નાગરિકોના અધિકાર સૌથી ઉત્તમ છે આ બંધારણમાં, પરંતુ આ બંધારણનો ફાયદો નાગરિકોને ત્યારે જ મળે કે આ બંધારણને અમલમાં મૂકનારી સરકારો છે એ નીતિમત્તા અને પ્રમાણિકતાથી કામ. શું આજે દેખાય છે? બંધારણનો આર્ટિકલ 14 એમ કહે ઇક્વાલિટી બિફોર લો, કાયદાની સામે સમાનતા છે. આજે છે કાયદા સામે સમાનતા? કોંગ્રેસ વાળા માટે કાયદો જુદો, ભાજપ વાળા માટે જુદો. આપણા ઘરે આવીને કોઈ પથ્થર મારે તો ગુનેગાર એ કહેવાય, એની બદલે કોંગ્રેસના બબ્બર શેરોને જેલમાં નાખવામાં આવે. આ બંધારણ નથી કહેતું. ભાજપના જ નેતાઓ કહેતા હોય કે બહુ બડા ભ્રષ્ટાચારી है, जेल में जाएगा, जिंदगी भर चक्की पीसिंग. અને એ પાછો જેવો ભાજપની સાથે જોડાઈ જાય એટલે નિર્દોષ જાહેર થઈ જાય, કાયદો એના માટે બદલાઈ જાય. તો આ ઇક્વાલિટી બિફોર લો નથી, કાયદા સામે સમાનતા નથી. મૂળભૂત અધિકાર નાગરિકનો છે, વાણી સ્વતંત્રતાનો અધિકાર છે અને બંધારણે મૂળભૂત અધિકાર આપ્યો છે. એમ છતાં આજે કોઈ પત્રકાર મિત્ર પણ સાચી વાત કરે તો કે તું દેશદ્રોહી છો કરીને એને પણ પરેશાન કરવાનું કામ આ બંધારણથી વિરુદ્ધનું કામ છે. અને બંધારણ રોજ તૂટી રહ્યું છે. માટે રાહુલ ગાંધીજી હાથમાં બંધારણ લઈને કહે છે કે મેરે બબ્બર શેર એ સંવિધાન કે लिए लड़े. અને એ માટે લડત ખરગે સાહેબ આ ઉંમરે જો પાર્લામેન્ટમાં અને બહાર મક્કમતાથી બંધારણના રક્ષણ માટે લડે છે. આપણે પણ આ કરવું છે. બંધારણમાં કહ્યું છે કે નબળા વર્ગની નાગરિકની સુરક્ષા એ જવાબદારીની ગેરંટી છે. કોઈ મહેનત કરીને ઈંટ પથ્થર ભેગી કરીને મજૂરી કરીને ઘર બનાવ્યું હોય, સુપ્રીમ કોર્ટે કહ્યું હોય કે કોઈનો આશિયાનો તોડતા પહેલા એને પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ, કુદરતી ન્યાયના સિદ્ધાંત મોકલો, એને પૂરતી તક આપો. તમારે જરૂર છે એ જગ્યા લેવાની તો વૈકલ્પિક વ્યવસ્થા આપો. એ વગર કોઈનું ઘર તોડાય નહીં. આજે રોજ ગરીબ લોકોના ઘર પર બુલડોઝરો ચલાવવામાં આવે છે. માલધારી સમાજના ભાઈઓ હોય કે પેટમાં કોઈ માઇનોરિટીના ભાઈઓ હોય, કોઈ ગરીબ દલિત ભાઈ હોય અને મોટા ઉદ્યોગપતિ
અબજો રૂપિયાની જમીનોના કબજા કરીને બેઠા છે, ત્યાં બુલડોઝર ચાલુ નથી. કોઈ 700, 800, 1500 રૂપિયામાં નોકરી કરતી વ્યક્તિ માલિકના કહેવાથી કંઈ કામ કરે તો કે તું મોટી ગુનેગાર. અમરેલીમાં પાટીદાર દીકરીને પટ્ટાથી માર મારવામાં આવે, એનો વરઘોડો કાઢવામાં આવે અને મોટા કૌભાંડીઓ, ડ્રગ્સના વેપારીઓ ભાજપના મળતિયા હોય તો એના માટે કાયદો જુદો. એને કોઈ દંડોય ન પડે. એને આમ ચાલતા હોય તો એ વટથી ચાલતા હોય, પોલીસ આજુબાજુમાં જાણે એના રક્ષકો હોય, અને પેલો ગરીબ નાનો ગુનો કરનાર બિચારો ઊભો ન રહી શકે, એના ટાંટિયા તોડી નાખ્યા હોય. હવે કેમેરા ઉપર દ્રશ્યો આપણે જોઈએ છીએ. આ બંધારણ નથી, અમલ નથી. આપણે સૌ કોંગ્રેસ કાર્યકર તરીકે લડીએ. જનતાના આશીર્વાદથી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે. મુખ્યમંત્રી કોણ બને એની કોઈ લડાઈ ન હોઈ શકે. વિચારધારાનો મુખ્યમંત્રી બને એ મહત્વની વાત છે. અને જ્યારે સરકાર આવે ત્યારે સંવિધાનનો અમલ કરીને, કાયદાની સમાનતાનું પાલન કરીને, ઇક્વલ વર્ક ઇક્વલ પે, સમાન કામ સમાન વેતનનો અમલ થાય, ખેડૂતનું કલ્યાણ થાય, નાની મારી વિધવા માં હોય તો એને ઘરનું ઘર હોય, દરેક વિદ્યાર્થી હોય એને ભણવા માટે કોઈ શૈક્ષણિક સંસ્થા એનું શોષણ ન કરે, ઉત્તમ શિક્ષણ મેળવવું એ દરેકનો અધિકાર છે બાળકનો, એ મળે એને. અને આપણું ગુજરાત એની અસ્મિતા, ઉત્તમ અસ્મિતાનું સ્થાપન થાય એના માટે સેવાની સાધના કરવાની છે. સત્તા પડાવી લેવાનો સંઘર્ષ નહીં, સેવાની સાધના માટેનો પુરુષાર્થ કરવામાં આપણે સૌ સફળ થઈએ. ઈશ્વરના અને ગુજરાતની જનતાના આશીર્વાદ મળે એ જ શબ્દો સાથે આજના પવિત્ર દિવસે આપ સૌને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ. સેવાદળના સાથીઓએ સરસ રીતનું આયોજન કર્યું છે. ભાઈ હિંમતસિંહ પટેલ, શહેજાદભાઈ અને શૈલેષભાઈ, મિત્રોએ નામ લેવા બેસું તો અંત આવે એમ નથી. બધા જ મિત્રોએ ભેગા થઈને ખૂબ સરસ રીતે આજના કાર્યક્રમમાં ઉપસ્થિતિ રાખી છે. છેક છેલ્લે સુધી અહીંયાથી નજર પહોંચે છે ત્યાં સુધી આપણે સંપૂર્ણ જગ્યામાં હાજરી આપી.